નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત। હું કિન્નરી। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। છોટાઉદેપુરના બોડેલીમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા જોવા મળી છે। બોડેલીના પાનેજમાં 5 વર્ષીય બાળકીની બલી ચડાવવામાં આવી। ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી નાખી। ઘરની સામે જ રહેતી 5 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી છે। ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી બાળકીનું ગળું કાપી નાખ્યું। નાના ભાઈને બલી માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા। બાળકને બચાવી ગ્રામજનોએ પોલીસને જાણ કરી છે। પોલીસે આરોપી ભુવા લાલુ તડવીની ધરપકડ કરી છે। જે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવી રહ્યો છે। એક નાનકડી બાળકીની બલી ચડાવી દેવામાં આવી છે। ઘરની સામે જ રહેતી 5 વર્ષની એક માસૂમ એવી બાળકીની હત્યા કરી નાખી। એક ભુવા દ્વારા વિધિ કરી કુહાડીથી આ બાળકીનું ગળું કાપી દેવામાં આવ્યું છે। અરેરાટી ભરી આ ઘટના સામે આવી રહી છે। એક ભુવા દ્વારા જે અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા બતાવવામાં આવી છે, જે હદ વટાવવામાં આવી છે। છોટાઉદેપુરનું બોડેલી કે જ્યાં આ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવી રહ્યો છે। ભુવા લાલુ તડવીની ધરપકડ કરી છે પોલીસે। બાળકીના નાના ભાઈને બલી ચડાવવા માટે થઈને લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા અને તેને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ આ 5 વર્ષની માસૂમ બાળકી આ અંધશ્રદ્ધાનો ભોગ બની છે। અંધશ્રદ્ધાની બલી ચડી ગઈ છે। આ 5 વર્ષની બાળકીનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી। આ ભુવાને હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે। ભુવો લાલુ તડવી કે જેણે આ 5 વર્ષની માસૂમ એવી બાળકીની હત્યા કરી દીધી છે। આ બાળકને નાનકડા બાળકને જેને બલી માટે લઈ જવામાં આવી રહ્યો હતો તે બાળકને બચાવીને ગ્રામજનો દ્વારા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી। છોટાઉદેપુરમાંથી આ કિસ્સો સામે આવી રહ્યો છે। જે ઘટના સામે આવી છે, તાંત્રિક વિધિ માટે થઈને આ ભુવાએ બાળકીની બલી ચડાવી દીધી। બોડેલીનું પાનેજ ગામ કે જ્યાં એક ભુવા દ્વારા ઘરની સામે જ રહેતી નાનકડી એવી 5 વર્ષની બાળકીની હત્યા કરી નાખવામાં આવી છે। બાળકીને કુહાડીના ઘા મારી તેનું ગળું કાપી નાખવામાં આવ્યું। ખૂબ જ જઘન્ય એવું આ કૃત્ય છે। અરેરાટી ભરી હચમચાવી દેતી ઘટના છે। નાનકડી એવી 5 જ વર્ષની બાળકી, માસૂમ એવી બાળકીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે। તાંત્રિક વિધિ માટે આ ભુવા દ્વારા આ બલી ચડાવવામાં આવી છે। નાનકડી બાળકીની બલી ચડાવવામાં આવી છે। બોડેલીનું આ જે ઘટના સામે આવી રહી છે, આધેડ એવો ભુવો લાલુ તડવી જેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા સલમાન મેમણ વધુ વિગતો સાથે જોડાયેલા છે। સલમાન, અંધશ્રદ્ધાની હદ વટાવતી આ જે ઘટના સામે આવી રહી છે, શું છે મામલો અને શું માહિતી અત્યારે? બિલકુલ, આપણે જણાવ્યું કે બોડેલી તાલુકાના પાનેજ ગામે તાંત્રિક વિધિમાં બાળકીની જે છે તે બલી ચડાવવામાં આવી છે। ખાસ કરીને જે ગામમાં જ રહેતા જે ભુવા લાલુ હિંમત તડવી જે છે તે આ જે સમગ્ર જે છે હદ પાર જે છે બતાવી હતી। ખાસ કરીને બાળકી જે છે તે ઘરમાં લઈ જઈને વિવિધ જે તાંત્રિક વિધિ જે છે તે કરી હતી ને કુહાડીથી ગળું જે છે તે કાપી નાખ્યું હતું ને જે આ જે છે તે આ રીતે બલી જે છે તે ચલાવવામાં આવી હતી। જે સમગ્ર જે બનાવ છે તેને લઈને બોડેલી પોલીસ જે છે તે તપાસ કરી છે। સાથે મામલતદાર સાથે પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે ને જે બાળકીનો જે મૃતદેહ જે છે તે પીએમ અર્થે બોડેલી ખસેડવામાં આવ્યો છે। જી કિન્નરી। જી, ધન્યવાદ સલમાન।